નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ તાલુકાના ધમણાદ ગામે શ્રીરામ કૃષ્ણ મંદિર અને શ્રી વિષ્ણુ ભગવાન મંદિરનો ઇતિહાસ, શ્રદ્ધા, સેવા અને ગ્રામજનોના સહકારનું ઉત્તમ ઉદાહરણ છે। મંદિરના બાંધકામનું શિલાન્યાસ સંવત 2010ના કારતક સુદ આઠમના દિવસે કરવામાં આવ્યું હતું। આ પવિત્ર કાર્ય પૂજ્ય મહંત શ્રી પ્રયાગરાજજી રામ સહાયજીના માર્ગદર્શન હેઠળ શરૂ થયું હતું। મંદિરના બાંધકામ દરમિયાન અનેક અડચણો આવી, તેમ છતાંય ગામના લોકોએ એકતા અને ભક્તિથી કાર્ય આગળ વધાર્યું। ગ્રામજનોએ પોતાના ઉત્પાદનમાંથી ભગવાનનો ભાગ અર્પણ કરી અને ગરીબ તેમજ શ્રમિક વર્ગે નિઃશુલ્ક સેવા આપી મંદિર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। લગભગ 14 વર્ષના સમયગાળા બાદ મંદિરનું બાંધકામ પૂર્ણ થયું છે અને ત્યારબાદ વૈશાખ સુદ આઠમથી 13 દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। 10 એપ્રિલના રોજ વૈદિક વિધિ મુજબ પંડિતો દ્વારા શ્રી વિષ્ણુ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને પછી 19 ઓગસ્ટ 1971ના રોજ મંદિરના સંચાલન માટે સ્થાનિક ટ્રસ્ટ રચાયું હતું અને 5 ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી હતી। ત્યારે આજના સમયમાં ધમણાદ ગામનું આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને ભક્તિનું પ્રતીક બની રહ્યું છે। આજ રોજ આમોદ તાલુકાના ગમણાદ ગામે શ્રી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી વિષ્ણુ યાગ અને પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આની અંદર ગામ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ મંદિરના મહંત શ્રી પ્રયાગદાસજી મહારાજે શરૂઆતની અંદર સરભાણ ગામે આવી, ત્યાંથી ગામ લોકોના આગ્રહથી ગમણાદ ગામે આવી અને ગમણાદમાં ભવ્ય મંદિર બનાવવાની એમણે ટેક લીધી હતી। એમની શરૂઆતની અંદર એમણે અન્નનો ત્યાગ કરી અને માત્ર કોફી, દૂધ અને પાણી આનાથી એમનું એવો ટેક લીધો હતો કે જ્યાં સુધી આ મંદિર પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હું આનો ત્યાગ કરું છું અને પૂર્ણ થયા પછી જ એને ગ્રહણ કરીશ। ગામના લોકોની સભા ભરી અને એમણે ગામના લોકોને પોતાની ઈચ્છા વ્યક્ત કરી। ગામ લોકોએ પણ બહુ મોટો એમાં ફાળો આપ્યો। લગભગ આ મંદિરને બાંધતા 14 વર્ષ થયા, ત્યાં સુધી 14 વર્ષ સુધી તેમણે અન્ન ગ્રહણ કર્યું નહોતું। સદરહુ મંદિરની અંદર ગામ લોકોએ પોતાના શ્રમયજ્ઞથી ફાળો આપ્યો। મંદિરના પથ્થર પાલેજ ખાતે ઉતરતા અને પાલેજથી તે વખતે તો આજથી લગભગ ઘણા વર્ષો પહેલાં ગાળાની અંદર એ પથ્થર લાવી અને પોતે શ્રમયજ્ઞ કરીને આ મંદિરનું બાંધકામ કર્યું। આ મંદિરમાં દર્શન કરવાથી સર્વની મનોકામના પૂર્ણ થાય છે। ગુજરાતમાં આ એકમાત્ર વિષ્ણુનું મંદિર છે, એટલે આ મંદિરનું મહત્ત્વ ખૂબ જ છે। એટલે હું આપ સર્વને વિનંતી કરું છું અને પ્રાર્થના કરું છું કે આ મંદિરના દર્શને આપ પધારો અને આ મંદિરના દર્શનનો લાવો લો અને આપની મનોકામના પૂર્ણ કરો, એ જ અભ્યર્થના। જય વિષ્ણુ ભગવાન, જય શ્રી રામ, જય વિષ્ણુ।